હે કૃષ્ણ મુરારી, હે ગિરધારી, મારું ઘર કિલ્લોલતું કર્યું. પ્રભુ પ્રભુ, તમારી અપાર કૃપા મારા પર સદા વરસતી રહે છે. હે અખિલ બ્રહ્માંડના સર્જનહાર, દીકરાનું નામ ચેલૈયો રાખ્યું છે. ચેલૈયાના રક્ષણહાર તમે જ થાજો રણછોડ રાય. ચેલૈયો દાન ધર્મ પૂજા ભક્તિમાં સૌથી સવાયો સાબિત થાય એવા આશીષ આપો પ્રભુ, એવા આશીષ આપો. જોને સમયનું ચક્ર ફરતું રહે જ રે, અને સમય સમય સૌથી બળવાન. જોને જે સમયને સાચવી શકે, અરે રે જોને જ માનવ બને ભાગ્યવાન. હે ભગવાન, હું તમારો બાળ ભક્ત તમને પ્રાર્થના કરું છું કે મારા બા બાપુની જેમ મને પણ દાન ધર્મ પૂજા ભક્તિની લગ્ની લાગે, દિવ્ય જ્ઞાનના અજવાળા મળે, તમારી ભક્તિ અને બા બાપુની સેવા ચાકરી કરતો રહું એવા આશીષ માંગુ પ્રભુ. ચેલૈયા, પ્રાર્થના થઈ ગઈ દીકરા? હા બાપુ. તો ચાલ દીકરા, સાધુ સંતોને જમાડી દઈએ. ચાલો બા. અરે 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 મુજ રોગ્યાના મારો માં, મારો માં. અરે મારો માં, મને મારો માં. અરે અરે કોઈ આમને સમજાવો ભાઈ. અરે છોકરાઓ, શું કામ સાધુ મહારાજને મારો છો? ચાલો જાઓ, અહીંથી જાઓ. ખબરદાર જો કોઈ પાછા આવ્યા તો જાઓ. દેવ, મારું નામ સગાર શાહ. મને સેવાનો મોકો આપશો? જોતો નથી, મારા અંગેથી લોહી વહે છે. સેવાના નામે સતાવા આવ્યો છે. ચાલ્યો જા અહીંથી. પ્રભુ, ભલે તમે ધિક્કારો, પણ હું તમારી ચાકરી કરી ધન્ય બનીશ. વણ નોતરે આવેલા વણિક પર વહાલ વરસાવો પ્રભુ. મારે ઘેર જમવા પધારો. વાણ્યો છો? હા હા. તો મને જમાડવાનું તારું ગજું નહીં. જા, પાછો જા. એવું એવું શાને કહો છો મહારાજ? સાધુ સંતોની સેવા પૂજામાં જ જીવનની સાર્થકતા સમજી છે. ઘેર પધારી કૃપા કરો. અરે પણ જોતો નથી મારી હાલત. હું રોગિષ્ઠ છું, ચાલી શકું તેમ નથી. મારે નથી આવું તારે ઘેર. જા, અહીંથી પાછો જા. પ્રભુ, મારી પત્નીને અને બાળકને 8 દિવસના ઉપવાસ છે. સાધુ સંતને જમાડીને જમવાની ટેક છે. એટલે ઘેર પધારી મારી પત્ની અને બાળકને પણ દર્શન લાભ આપો. દુષ્ટો, ધીમે ધીમે. અહીં મને જમાડવા લાવ્યા છો કે જુલમ કરવા લાવ્યા છો?
પ્રભુ, આપની સેવા કરતા ધન્યતા અનુભવાય છે. મહારાજ, તમારા ચરણ પખારી પાવન થવાય છે. પ્રણામ પ્રભુ. અમારો પુત્ર ચેલૈયો. તમે તમારી બળાશ બંધ કરો, મને ભૂખ લાગી છે. ભલે ભલે દેવ, તમે માંગશો તે ધરશું. જાઓ, તમે મહારાજ માટે ભાવતા ભોજન લાવો. જેવી આજ્ઞા. ચેલૈયા, દીકરા જા, હવે તું પણ જમી લે. બાપુ, ભૂખ તો મરી ગઈ છે. મહાત્માના દર્શનથી નવી શક્તિ આવી. પાઠશાળાએ જાઉં છું. ગુરુજીએ બોલાવ્યો છે. દીકરા, પારણા કરીને જાજે. હે ભાઈ, એને જવા દે. એને પારણા કરાવતો મારા પારણાનું વિચાર ને, નહીતર મને પાછો મૂકી આવો. બાપુ, તમે મારી ચિંતા નહીં કરતા. હું આવી જઈશ. ઓહો, હા, હું ક્યાં આવી ભરાણો? મને પાછો મૂકી આવો. આ શું છે? હાથે રાંધેલું અન્ન છે પ્રભુ. આ ઘાસ ફૂસને તમે અન્ન કહો છો? અમે આવું ન જમીએ. દેવ, આદેશ કરો. તમે શું જમશો? અવશ્ય પીરસશું. જુઓ, અમે અઘોરી સાધુ. પરમાટી મળશે? કેમ ચૂપ થઈ ગયા? સાપ સૂંઘી ગયો કે શું? મહારાજ, આપ આ શું માંગી રહ્યા છો? હા, મારે માંસ ખાવું છે. હે પ્રભુ, હું વાણ્યો લોહીનું ટીપું જોઉં તો કંપારી આવે, તો પરમાટી કેમ કરતા જોઈ શકું? બેસી ગયા ને પાણીમાં. દાન, ધર્મ, સેવા, પૂજા સુકાઈ ગયા ને. આશરા ધર્મ ખાતર મસ્તક દેવા પડે, સમજ્યા? મહારાજ, આદેશ કરો, મસ્તક ધરી દઈએ. પણ વાણિયાના ઘરમાં પર માટી રંધાય તો પૃથ્વી રસાતાળ જાય. તમારે ગરજ હોય તો પરમાટી ખવડાવો, નહીતર હું જ્યાં હતો ત્યાં પાછો મૂકી આવો. મને ખબર જ હતી, મોટી મોટી બળાશ મારનારા અતિથિ ધર્મ નિભાવી ના શકે. હું જાઉં છું. તમે શું સમજો છો? હું એકલો નહીં જઈ શકું એમ? અરે આ ચાલ્યો. નહીં નહીં મહારાજ, આપની ઈચ્છા પૂર્ણ થશે. આ તમે શું કહી રહ્યા છો? ધર્મ ભ્રષ્ટ કરશો? આંગણે અતિથિ બેઠા હોય, એની ઈચ્છા પૂરી કરવી એ જ આપણો ધર્મ. હે ભાઈ, આમ વાતુના વડા કરો માં. અરે આમ ને આમ તો હું ભૂખે મરી જાઉં. મને પરમાટી ખવડાવનારા ઘણા છે. જાઉં? નહીં નહીં પ્રભુ, આશરા ધર્મ તો કેમ ચૂકાય? તમને પરમાટી મળી રહેશે. લોક જાણશે તો જીવવું દુષ્કર થઈ જશે. આવો પાપ વહોરશો. પાપ મુક્ત થવા દેવ દર્શન, અન્નદાન અને સંત મહાત્માઓની સેવાને જ મેં ધર્મ માન્યો છે દેવી. નાથ, તમારા પગલે ચાલવું એ મારો ધર્મ છે. હું પણ એ પરમાટી મારા હાથે રાંધી અતિથિને જમાડીશ. વાણિયા, જલ્દી કર. હા હા, જેવી આજ્ઞા મહાત્મા. જે ન બનતું કદી કોઈ કાળે, વણિક ચાલ્યો કસાઈ વાડે. જે ન બનતું કદી કોઈ કાળે. લ્યો પ્રભુ,
પરમાટી હાજર છે. વાસ તો માંસની જ છે. સગારશા, આ શાનું માંસ છે? પ્રભુ, હું સ્વયં કસાઈ વાળે જઈ પશુનું માંસ લાવ્યો છું. શું? પશુનું માંસ? હા, આહાહાહાહા! આ હું કેવા ના સમજોની વચ્ચે આવી ભરાયો. કેમ? શું થયું મહાત્મા? અરે રે રે, મને ભૂખ્યો મારી નાખવાના તમામ ઉપાયો તમે વિચારી રાખ્યા છે. એવું ન બોલો પ્રભુ. આપે માંસ માંગ્યું, અમે એ જ પીરસ્યું છે. તમને ખબર નથી? અમે અઘોરી સાધુ પશુનું માંસ ન ખાઈએ. દેવ, માંસ શબ્દથી અમને ચિતરી ચડે તો પછી આવી બધી ખબર ક્યાંથી હોય? ખબર ન હોય તો અતિથિ સત્કાર ને આશરા ધર્મના રખેવાળ થઈને શાને ફરો છો? હે? મને ભૂખ્યો મારી નાખ્યો રે. પ્રભુ, પ્રભુ આજ્ઞા આપો. પશુનું નહીં તો શાનું માંસ ખાશો? નહીં ખવડાવી શકો. હવે મને જવા દો, જવા દો મને. ના ના પ્રભુ, અમારા વ્રત તૂટશે. કૃપા કરી આપ અમને જણાવો. મારે તો માંસ દેવ, ખચકાટ વગર આદેશ કરો. મારે તો માણસનું માંસ ખાવું છે. હે ભગવાન! કાં મૈંડાને નિહાકા નીકળવા? મેં તો તને ત્યાં જ કીધું તું ને કે મને નહીં જમાડી શકો. વેવલા માણસોનું આ કામ નહીં. ઠીક છે, હું મૃત્યુને ભેટવા તૈયાર છું નાથ. મારું માંસ રાંધીને અતિથિને પીરસી દેજો. ચંગાવતી, ચંગાવતી, તો હું ધર્મ ચૂક્યો કહેવાઉં. તલવારથી સ્વયં શિરચ્છેદ કરીશ. મારા માંસને રાંધી તમે આંગણે પધારેલ દેવને તૃપ્ત કરજો. નાથ, એ વજ્રનું હૃદય હું ક્યાંથી લાવું? આશરા ધર્મને ખાતર ખપી જવું એ જ નિયતિ હશે. એ તમારી ડંફાશ બંધ કરો. મારે તો કુમળું માંસ જોઈએ, તમારા જેવા પાકટ માણસોનું નહીં. ભગવાન, દેવ, કુમળું માંસ તો ક્યાંથી લાવવું? કેમ? તમારા ઘરમાં તો સગવડ છે. અમુ વાણિયાને ઘેર કુમળું માંસ ક્યાંથી હોય? હા, અતિથિ સેવાની દાનત સાફ નથી એટલે કશું ન દેખાય. અજ્ઞાનીને જ્ઞાન આપો. ક્યાં છે કુમળું માંસ? કેમ? ચેલૈયો નથી? હે અતિથિ દેવ, તમે આ શું બોલ્યા? મારો ચેલૈયો, મારો પેટ, એને ઠેસ વાગે તો મારો જીવ નીકળી જાય. એના એક બોલે ચંગાવતી વારી વારી જાય. એનું પ્રભુ, પ્રભુ, મહેર કરો. હજાર બાધા આખડીએ આવેલ મારા બાલુડા પર દયા કરો. એ કુમળા ફૂલને કચડતા કાળજુ મોઢે આવે. દયા, દયા નાથ, દયા. ભલે ભલે, કરગરો નહીં. મારે ક્યાં જમવું છે? માફ કર્યા, બસ તમને માફ કર્યા. મારો સમય બગાડ્યો, હું જાઉં છું. જય ભગવાન. સાધુ, જવાની ઉતાવળ નહીં કરતા. ચંગાવતી, ના, ધર્મનો પંથ તલવારની ધાર પર ચાલવા સમાન છે. આપણે ડગી જઈએ તો કેમ ચાલશે? ભલે તો મહારાજની આજ્ઞા પાળવાની તૈયારી કરો. મહારાજ, બસ થોડી મહેતલ આપો. ચેલૈયો પાઠશાળાએથી આવતો જ હશે. ચેલૈયો આવે એ પહેલા તમારે વર વધુનો શણગાર સજવો પડશે. હવે મને ભૂખથી ચક્કર આવે છે. બહુ રાહ નહીં જોવડાવતા. હા હા,
જેવી આજ્ઞા પ્રભુ. ચેલૈયા, દીકરા ચેલૈયા, પાઠશાળા પૂર્ણ થઈ ગઈ? હા, પાઠશાળા પૂરી થઈ ગઈ. તમે કોણ છો? હું તારા પિતા શેઠ સગાડસાનો મિત્ર છું. તારા ઘેર ગયો તો કેમ ન રોકાયા? દીકરા, શું વાત કરું, તારા ઘેર તો મોટું ષડયંત્ર ચાલતું હતું. એટલે? તારા માતા પિતા તારું માથું ઉતારી ખાંડણીમાં ખાંડી એક સાધુને પીરસવાના છે. માટે તું ભાગી જા દીકરા. એ શું બોલ્યા કાકા? જેના કોઠે 9 મહિના ઉછર્યો, જેમનું ઋણ લોહી બની મારી નસોમાં વહી રહ્યું છે, એ મા બાપને મારી ખપ પડી તઈ ભાગી જાઉં? બેટા, જેના માવતર જ મૃત્યુ બની કાળ બને એને તો ઉચાળા જ ભરવાના રહ્યા. એ કોઈ કાળે ન બને. હું હસતા મોઢે મા બાપના વેણ માથે ચડાવીશ. જય શ્રી કૃષ્ણ. જેવી તારી ઈચ્છા. ભાગો તો મારી બોમ કાલા જે ભોરીગ જીલે નબા. મેરું છરી ખા ડોલવા લાગે આકાશનો યાધાર મેરા મણ માજા મુખે ચેલૈયો સોત ના ચોકે. મેરા મણ માજા મુખે ચેલૈયો સોત ના ચોકે. હરિશ્ચંદ્ર રાજાએ સતને માટે દીધા દેવું ના દાન. હરિશ્ચંદ્ર રાજાએ સતને માટે દીધા દેવું ના દાન. ગોરા કુંભારે હાથો જ કાપ્યા. ગોરા કુંભારે હાથ જ કાપ્યા ત્યારે મળ્યા ભગવાન મેરા મણ. મેરા મણ માજા મુકે ચેલૈયો સત ના ચોકે. મેરા મણ માજા મુકે ચેલૈયો સત ના ચોકે. દીકરા ચેલૈયા, મારા લાલ, તું આવી ગયો? ચેલૈયા, ચેલૈયા, મારા બાલુડા. બા, બાપુ, મને સમાચાર મળી ગયા છે. અતિથિ માટે મારા માથાની જરૂર છે ને? ચેલૈયા, મારા પેટ તને જાજી ખમ્મા મારા દીકરા. ઘણી ખમ્મા દીકરા, તને ઘણી ખમ્મા. હું તમારું સંતાન છું. બા, આશરા ધર્મને નહીં લજવું.
મૃત્યુનો મને લગીરે ભય નથી. જુગ જુગ જીવો મારા લાલ. જનેતાના તને જાજેરા જુહાર. તારા ઓવારના લઈ તારા પર ઓળઘોળ થઈ જાઉં મારા પેટ. બેટા ચલૈયા, તલવાર તારી ગરદને કેમ કરતા ફરશે? એ વેદના તું કેમ કરીને સહીશ મારા દીકરા? બાપુ, હું જાણું છું તમારો હાથ મારું ગળું કાપવા નહીં ઉપડે. દીકરા, લાવો તલવાર. બેટા ચલૈયા, અમને ક્ષમા કરજે. તમારા જેવા માતા પિતાના સંતાન હોવું એ અહોભાગ્ય છે. બા, મહાત્માની સેવાનો જે અવસર મળ્યો છે એ ચૂકશું તો પરભવનું ભાથું નહીં મળે. વાહ વાહ મારા લાલ, વાહ! લે આ તલવાર. ચલૈયા, મારા કુંવર, મારા પેટ, એકવાર તને આંખ ભરીને જોઈ તો લેવા દે મારા લાલ. જોઈ લ્યો બા, ફરી તમારી જ કુખે જન્મીશ. દીકરા, લાવો, તમારી ચરણ રજ માથે ચડાવો. મારા રાજકુંવર, તારા પર તારી માં ઓળ ઘોડ મારા લાલ. બા, બાપુ, વિદાય આપો. મહાત્મા ભૂખ્યા થયા હશે. આવજો દીકરા. આવજો. ચલૈયા, મારા પેટ, અંતિમ વેળાએ પણ ભગવાનનું નામ લેજે હો. જેવો આદેશ બા. જય ભગવાન. મારો ચલૈયો કુંવર, મારો એકનો એક લાખ કોટનો દીકરો. દીકરા, હે ભગવાન, મારા લાલ, તારી જનેતાને એકલો મૂકી ગયો રે. ખમ્મા કુંવર, તને ઘણી ખમ્મા. આશરા ધર્મ ખાતર જીવ દેનાર મારા સપૂતને યુગો સુધી દુનિયા યાદ કરશે. ચલૈયા, મારા લાલ, હવે તારી રખવાલી કરશે નંદનો લાલ. વાણિયા, બહુ વાર કરી મને ભૂખ્યો તડપાવો છો. હા, તમે શું રો કકડ માંડી છે? મને તમારા આવા વલોપાતથી ત્રાસ થાય છે. ક્ષમા મહારાજ. એકના એક લાડકવાયાના પ્રસ્થાનથી જીવ ભરાઈ ગયો. મહારાજ, હવે તમને ત્રાસ થાય એવું નહીં કરીએ. તો મને વચન આપો કે હવે તમે બંને આંખમાંથી એક ટીપું આંસુ નહીં પાડો. ભલે ભલે, જેવો આદેશ. અમે કાળજા પર પથ્થર રાખશું. મહારાજ, કુમળું માંસ રાંધવાની અનુમતિ આપો. કુમળું માંસ એટલે સમજી ગયા છો ને કે માથું ખાંડણીમાં પીસી રાંધી પછી મને પીરસવાનું. ઓહ,
ધડ વાળો ભાગ હું નહીં ખાઉં. એમાં મળમૂત્ર મિશ્રિત હોય, સમજ્યા? બોલતા જાઓ મહારાજ. તમારા મનની જેટલી ખેવના હોય તે વધો. બંને પતિ પત્નીએ વર વધુનો શણગાર સજ્યો છે, પણ આંખમાં આંસુડા ભર્યા છે. હવે રડ્યા વગર ખાંડણીમાં માથું પીસવાનું, નહીતર હું નહીં જમું. ભલે, આજ્ઞા હોય તો પ્રસ્થાન કરીએ. જટ જાઓ. સ્વર્ગથી ઉતર્યા વેમાં કે મારા નોંધારા કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને હે મેં તો મારો છકડાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને
મહારાજ, લ્યો, પ્રેમે આરોગો. પ્રભુ, જમીને તૃપ્ત થાઓ. હા, હવે હું અવશ્ય જમીશ. બસ તમારા બીજા બાળકને મારી સાથે બેસાડો. મહારાજ, એકના એક કાળજાના કટકાના કટકા કરી તમને પીરસી દીધા છે. બીજો ક્યાંથી લાવું? શું તમારે બીજું સંતાન નથી? ભારે કરી વણિક, તે તો ભારે કરી. મહારાજ, હવે મહેર કરજો. અરે પણ વાંજિયાના ઘરનું હું નથી ખાતો. એ સાધુ મહારાજ, વાંજિયા મેણું કોને આપો છો? કેમ, હવે તો તમે વાંજિયા જ કહેવાવ ને? બસ કરો મહારાજ, વાંજિયા મેણું સહન નહીં કરું. મારા પેટમાં 5 મહિનાનો પ્રસંગ છે. મારા પેટમાં એ નાનો જીવ આડોટે છે. છાના માના જમી લ્યો, નહીતર જોઈ લો આ કટાર. પેટમાં ઉતારી જીવને તમારી સામે મૂકી દઈશ. જય ભગવાન. હે ગિરધારી, હે કૃષ્ણ મુરારી, સાધુ સ્વરૂપે આપ હતા? હે અખિલ બ્રહ્માંડના સર્જનહાર, હે 14 લોકના ધણી, અમારું આંગણું પાવન કીધું. સગારશા, ચંગાવતી, તમારી ધર્મ ભાવના અને પ્રાણ ન્યોછાવર કરવાની નિષ્કામ ભાવનાથી હું અતિ પ્રસન્ન થયો છું. ચેલૈયા, ચેલૈયા, મારા આધાર, મારા દીકરા, જો જો સ્વયં કીર્તાર પધાર્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રભુ, પ્રભુ આવી આકરી કસોટી કરી. ભક્તવર, આકરી કસોટીમાંથી તમે પાર ઉતર્યા છો. આ ધરતી પર તમે અન્નદાન, અતિથિ સેવા અને સંતોની ચાકરીનો જે ભેગ ધર્યો છે, એ તમારી કીર્તિને યુગો સુધી અમર રાખશે. ને જગત જાણશે કે જ્યારે કોઈ ભૂખ્યાની આતેડી ઠારે છે, ત્યારે હું અતિ પ્રસન્ન થાઉં છું. માંગો ભક્તવર, જે માંગવું હોય તે માંગો. હે કૃપા નિધાન, અમે તો એટલું જ માંગીએ. આવી કપરી કસોટી કોઈની લેશોમાં. હે કૃષ્ણ મુરારી, અમે તો એટલું જ માંગીએ કે અમારી આ અન્નદાન અને અતિથિ સત્કારની ભાવના અને નેમ સદા સર્વદા રહે. તથાસ્તુ. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને તેને વધાવી આજે લેશું. આપ સૌને આનંદ થાય કે આ ચેલૈયો જે નાટક ભજવાયું, એ ચેલૈયો નાટકની અંદર ધોરણ 8 અને ધોરણ 9 ની માત્ર દીકરીઓ હતી જેને આ નાટક ભજવું છે. વધાવો તાળીઓના ગડગડાટથી. એકવાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. અને વિશેષ આપને ભર્તુહરિ કહેતા અને ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું સાહેબ, ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની અંદર એવું કહ્યું કે એક પાત્ર ત્યારે જ પાત્રની અંદર જઈ શકે જ્યારે પાત્રની અંદર જીવે. અને એ પણ આનંદ થાય સાહેબ
કે માત્ર 10 દિવસની મહેનતની અંદર આ દીકરીઓએ નાટક તૈયાર કર્યું. અને આજે આ નાટક ભજવાતું હતું ત્યારે રાણી ચંદાવતી અને શેઠ સગાળસાની આંખમાં આંસુ હતા. આ એ સાબિત કરે છે કે નાટકની અંદર એ જીવ સોંસરવો નીકળી ગયો હતો. આવી આવી કથા આ ગુજરાત સાચવીને બેઠું છે. ફરીવાર આ દીકરીઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લેવામાં આવે. તો કાર્યક્રમનો દોડ આગળ લઈ જતા હું આપણા શાળાના મેનેજિંગ ડિરેક્ટર જે.બી. પટેલ સરને વિનંતી કરીશ કે પ્રસંગોચાત 2-4 વાત કરશે આપણને. જે.બી. પટેલ સર. તેની સાથે આદરણીય જેબી સાહેબને વિનંતી કરીએ કે આજે મહેમાનશ્રીઓનું તે સ્વાગત કરશે. આપણી વચ્ચે આવો સુંદર મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે નમસ્કાર. 3 વાર હરિઓમના નાદ સાથે આજના આ કાર્યક્રમને આપણે વધાવીશું. અમારી આ દીકરીઓને વધાવીશું. બધા જ પોતાના 2 હાથ ઊંચા કરીને મારી આ 9મા ધોરણની દીકરીઓને આપણે બધા જ વધાવીશું. 3 વાર હરિઓમના નાદ સાથે વધાવીશું. 2 હાથ જોડીને 2 હાથ ઊંચા કરીને હરિઓમ હરિઓમ હરિઓમ. આજનો આ કાર્યક્રમનો આજે આ બીજો દિવસ છે. ગઈકાલે અમારા નાના નાના ભૂલકાઓએ સુંદર મજાની અહીંયા કલા રજૂ કરી હતી વેદામૃત ઉપર. આજે અમારા આ શાળાના બાળકોએ તમારી સામે સપ્તરંગી ગુજરાત વિશેની વાતો તમારી સામે રજૂ કરી રહ્યા છે. સપ્તરંગી ગુજરાતની તૈયારી કરવા માટે મારે મારા આદરણીય મહેમાનશ્રીઓને વાત એટલે કરવી છે કે આ બાળકોની જે તૈયારી છે, આ શિક્ષકોની મહેનત છે, અમારા આચાર્યની આ ધગસ છે, આ સૂઝ છે અને આ દિશા છે, એ એટલા માટે હું આપને જણાવું. હજી તો એક નાનો એવો સોપાન પૂરો થયું છે. હજી તો 100 ડાયરી બાકી છે અને 100 ડાયરીનું એક એક પાનું ખુલશે ત્યારે તમને સાચા અર્થમાં ગુજરાતની ધરા શું છે એનો દર્શન થશે. અમે જ્યારે આ કાર્યક્રમની તૈયારી કરતા હતા, ગઈકાલનો કાર્યક્રમ વેદામૃત ઉપર જે અહીંયા રજૂ કરવામાં આવ્યો, નાના બાળકોએ જે વેદ ઉપર વાતો કરી, સમાજને દિશા બતાવી કે એક બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે તો એ બાળક શું વિચારી શકે અને શું એ બની શકે, એ ગઈકાલના પ્રોગ્રામમાં આપણે જોઈ શક્યા. આજે આ 9મા ધોરણની મારી દીકરીઓએ આપની સમક્ષ શેઠ સગાળસા અને રાણી સંગાવતીનો આખો જે તમારી સામે એક્ટ રજૂ કર્યો. મારી દીકરીઓ એટલા માટે રડતી હતી કે દીકરીઓએ ટાસ્ક જ્યારે સ્વીકાર કર્યો કે સર અમે કંઈક કરી બતાવશું, અમને ટાસ્ક આપો, અને એ ટાસ્ક જ્યારે અમે એમને આપ્યો ત્યારે મારે અભિનંદન આપવાના છે મારા શાળાના શિક્ષકોને, કારણ કે આ બધું રેકોર્ડિંગ કરવાનું હતું, આ મ્યુઝિક રેકોર્ડિંગ કરવાનું હતું. આના માટે અમારી શાળાના શિક્ષકોએ સ્ટુડિયોમાં જઈ અને એક રેકોર્ડિંગ કર્યું. એટલું જ નહીં, મારી દીકરીઓને સાચા અર્થમાં રુદન એ કઈ રીતે વ્યક્ત કરું. વિચાર કરો, જ્યારે સંગાવતીના શરીરમાં સંગાવતી જાય ત્યારે સંગાવતી રડી શકે. શેઠ સગાળસાના શરીરમાં જ્યારે શેઠ સગાળસા પ્રગટ થાય ત્યારે શેઠ સગાળસા પોતાની વાત રજૂ કરી શકે. શેલૈયાના શરીરમાં જ્યારે શેલૈયો પ્રગટ થાય ત્યારે શેલૈયાની વાત રજૂ કરી શકાય. ત્યારે અમારા બાળકોએ એ વાત રજૂ કરવા માટે એ ક્લાસરૂમમાં રડ્યા છે.
એ તૈયારી કરી છે ને તમારી સામે આજે અમારા બાળકોએ જ્યારે આ કલા રજૂ કરી ત્યારે રાણી સંગાવતી અને શેઠ સગાળસિંહ જ્યારે મારી પાસે આવીને જ્યારે રડે છે ત્યારે મારે અભિનંદન આપવા પડે કે બેટા તમે સાચા અર્થમાં એક સંગાવતીનું પાત્ર ભજવ્યું, તમે સાચા અર્થમાં તમે સગાળસાનું પાત્ર ભજવ્યું છે. આ બાળકોમાં રહેલી તાકાત છે. માત્ર એજ્યુકેશન એ અગત્યનું નથી, પણ આપણા બાળકોમાં સંસ્કારનું જે સિંચન છે, આ દેશની જે સંસ્કૃતિ છે, આ રાજ્યની સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિ ઉપર આપણે બધા વિશ્વમાં ટકી રહ્યા છીએ. અને એટલા માટે આપણી સામે આજે આ નાટક રજૂ કરવામાં આવ્યું છે. આજે મારે અભિનંદન આપવા પડે અમારા પુનિતને અને લોકોને. સાહેબ, એનો 10 દિવસ પછી લગ્ન છે અને 10 દિવસ પહેલા આજે પણ રાત ને દિવસ આ છોકરાઓ મારા મહેનત કરે છે. અભિનંદન છે મારા શિક્ષકોને. આજે આપણી વચ્ચે આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી મારે સાહેબને એટલા માટે રોકવા પડ્યા કે સાહેબ, તમે શિક્ષણ જગતના પહેલા નાગરિક કહેવાઓ અને તમારે એટલા માટે દર્શન કરવાનું હોય કે તમે શિક્ષણની જ્યારે આ એક મોટી જવાબદારી સ્વીકારો છો ત્યારે તમારી શાળાઓમાં શું ચાલી રહ્યું છે એ તમારા જે દર્શન કરવાનું છે. હું આદરણીય અમારા ભગીરથસિંહ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના મધ્ય ભાગમાં પધારશે. સાથે અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારા આદરણીય પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સાહેબ, જેને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના વચ્ચેના ભાગમાં ઉપર પધારશે. આ મહેમાનોને આપણે વચ્ચે હું સમય વધારે નહીં લઉં, કારણ કે હજી તો તમારે તમારા બાળકોની કલાઓને જોવાની છે. વાલી મિત્રો, મારે તમને એ કહેવું જોઈએ કે આજે ગઈકાલે આ આખું ચોગાન ભર્યું હતું જેમ આજે ભર્યું છે તે રીતે, પણ વેલ ડિસિપ્લિન વાલી મિત્રોને મારે